દર્શક મિત્રો, વીએમસીની ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતો સગીર કેમેરામાં કેદ થયો હતો. હવે આમાં ચોંકાવનારી વાત આ છે કે દારૂના નશો ચડતા ઓરિજિનલ ડ્રાઈવર સૂઈ રહેતા ચકચાર મચી છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરની સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે ડોર ટુ ડોર કચરાની ગાડી લાયસન્સવાળા ડ્રાઈવરો ચલાવવાને બદલે તે પોતાના પરિવારના સગીરને ગાડી ચલાવવા આપી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થઈ ગયો છે. આ વાયરલ વિડીયોમાં ડ્રાઇવિંગ લાયસન્સ ધારક ડ્રાઈવર દારૂના નશામાં ગાડી ચલાવતા સગીરની બાજુમાં સૂઈ ગયો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. હવે પ્રજાને વિવિધ કિસ્સાઓમાં દંડતા તંત્ર સામે કેટલાક યુવાનો સરકારમાં ચાલતા અંધેર તંત્રની પોલ ખોલવા માટે સક્રિય થઈ ગયા છે. ત્યારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવીને જઈ રહેલા સગીરનો એક જાગૃત યુવાન દ્વારા મોબાઈલમાં કેદ કરી લીધો હતો. એટલું જ નહીં, આ જાગૃત યુવાન દ્વારા ગાડી રોકીને વધુ તપાસ કરતા કચરાની ગાડીનો ઓરિજિનલ ડ્રાઈવર ગાડી ચલાવનાર સગીરની બાજુમાં દારૂના નશામાં સૂઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. શહેરમાં ઉપરા છાપરી બની રહેલા અકસ્માતમાં મોટાભાગે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાના કારણે અથવા તો બેફામ ગાડીઓ ચલાવવાના કારણે બની રહ્યા છે. ત્યારે આ જાગૃત યુવાન દ્વારા શહેરમાં આવા અકસ્માતોને રોકવા માટે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર સગીરને વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવવા માટે જે ડ્રાઈવરોની ભરતી કરે છે તે ડ્રાઈવરો પૈકી કેટલાક લોકો પાસે જરૂરી લાયસન્સ છે કે કેમ તે અંગે જો તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.